નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે અગાઉની પરીક્ષામાં જે રસાયણ વિજ્ઞાનના એટલે કેમેસ્ટ્રીના પ્રશ્નો છે પૂછાયેલા તે જોવાના છે. 500 જેટલા કે 600 જેટલા પ્રશ્નો છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો હેડિંગ તમે જોઈ લીધી હશે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો રસાયણ વિજ્ઞાન. પ્રથમ છે મુદ્દો આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો. તેમાં આપણે જોઈએ પાણીમાંથી ગરમી શોષી લેતા પાણી શેમાં ફેરવાશે? તો બરફમાં. ત્યારબાદ નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી? તો તાંબાને છે, બરફને છે ને મીઠાને છે. નવસારને પ્રવાહી સ્વરૂપ નથી. ગરમી ઘટીને કેટલા થાય? તો પાણીનો બરફ થાય તો 0 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ આગળ જોઈએ ખુલ્લામાં રાખવામાં આવેલ પિત્તળ થોડા સમય બાદ પોતાનો રંગ કયા ગેસને કારણે બદલે છે? તો હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે. બ્રેડ, ક્રસ્ટ અથવા શેકેલા માંસ જેવા ખોરાકો જ્યારે ભૂરા રંગના થઈ જાય છે અને એ કઈ રાસાયણિક પ્રક્રિયાના કારણે થાય છે? તો મેલાડ પ્રતિક્રિયાના કારણે આ થતું હોય છે. બ્રાઉન ફૂડ સ્વાદ અને સુગંધ માટે કઈ રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે? તો એમાં આપણે જોઈએ તે છે મેલાડ પ્રક્રિયા. તેલમાં તળેલા ખાદ્ય પદાર્થોની ઉત્પાદનની તારીખ ખરીદતા પહેલા ચકાસવી જોઈએ, કારણ કે તેલ ખાલી જગ્યાને લીધે ખોરું થઈ જતું હોય છે, તો ઓક્સિડેશનના કારણે. હવે જોઈએ દ્રવ્ય અને તેના ગુણધર્મો. મેટર એન્ડ ધેર પ્રોપર્ટીઝ. રાંધણ ગેસમાં વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડર અને ગેસ પાઇપલાઇન બાબતે કયા વિધાન સાચા છે? તો ગેસ સિલિન્ડરમાં એલપીજી હોય છે, જ્યારે ગેસ પાઇપલાઇનમાં પીએનજી હોય છે. આગળ જોઈએ રસાયણ વિજ્ઞાન મુજબ દ્રાવણના કેટલા પ્રકાર છે? તો 3. નીચેના પૈકી કયા પદાર્થ ઉદ્ધર્વપાતન પામતો નથી? તો સોડિયમ ક્લોરાઇડ નહીં પામતો, બાકી આયોડીન છે, એમોનિયમ ક્લોરાઇડ છે અને કપૂર તે પામે છે. ફ્લેમ ફોટોમીટરનો ઉપયોગ ખાલી જગ્યા તત્વના પૃથ્થકરણમાં થાય છે, તો પોટેશિયમ. આગળ જોઈએ દૂધ એ વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તેવા કલીલ પ્રકાર ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો ઇમર્શનનું. ત્યારબાદ આગળ જોઈએ લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? તો લાઇપેજનો. આગળ સુગર બીટમાંથી ખાંડ કાઢવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો લીચિંગનો. ખાલી જગ્યામાં હાજર પાણીની વરાળનો જથ્થો સંપૂર્ણ ભેજ કહેવાય છે, તો 1 મી ક્યુબવાળી સૂકી હવામાં. ચોક્કસ ભેજ એ ખાલી જગ્યા પાણીની વરાળનો જથ્થો છે, તો 1 કિલો સૂકી હવાના. હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો ભેજ માટે. પાણી એ એક ખાલી જગ્યા છે સંયોજન. આગળ જોઈએ પાણીની રાસાયણિક લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા યોગ્ય નથી? તો કઠિનતા હોય છે, સલ્ફેટ પ્રમાણ હોય છે, આલ્કલીયતા હોય છે, ઢોળાપણું એ તેની લાક્ષણિકતા નથી. પાણી કયા ઘટક તત્વનું બનેલું છે? તો ઓક્સિજન અને હાઇડ્રોજનનું. દ્રવ્યની ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે એ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા આ પ્રતિપાદન કરવામાં આવ્યું. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરી હતી? તો એન્ટોની લોરેન્ટ લેવોઇઝર દ્વારા. હીરો શેમાંથી બને છે? તો કાર્બનમાંથી. નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું? તો પ્રફુલ્લચંદ્ર રોય. નીચેનામાંથી કયો દ્રવ્ય પ્રાણિજ છે અને વસ્ત્રો બનાવવા ઉપયોગી છે? તો તે છે સિલ્ક. આગળ કેટલા મોલ ઇલેક્ટ્રોનનું દળ 1 કિલોગ્રામ થાય? તો 1/9.108 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁸ જેટલા મોલનું. કયું સૂત્ર સાચું છે? તો મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ.
નીચેનામાંથી મિશ્રણ જણાવો તો તે છે હવા. પ્રયોગશાળામાં વપરાતા સાંદ્ર એસિડને મંદ દ્રાવણ બનાવવા કેટલા ભાગ પાણી ઉમેરવામાં આવે છે? તો 3 ભાગ. અસંતૃપ્ત દ્રાવણ ખાલી જગ્યા. તો સૈદ્ધાંતિક રૂપે શક્ય હોય તેટલું દ્રાવ્ય ઓગળ્યું નથી. અકાર્બનિક ખનિજ તત્વો વનસ્પતિમાં કયા સ્વરૂપે જોવા મળે છે? તો અતિ મંદ દ્રાવણ સ્વરૂપે. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી? તેમાં આપણે જોઈએ મીઠું છે, મોરથુતું, ખાંડ છે, ખીલી નથી. દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે પરિણમતી પ્રણાલીને શું કહે? તો દ્રાવણ. ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો નીચેનામાંથી કયા સ્થળે કર્યો? તો પોખરણ ખાતે. પરમાણુનું કદ કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તો ફર્મી. 1 મોલમાં દ્રવ્યના કેટલા અણુઓ હોય છે? તો 6.022 × 1023. કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન નીચેના પૈકી કયા તરંગ કિરણો ઉત્પન્ન થાય છે? તો ગામા કિરણો. પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે? તો ઝિંક્રોનિયમ. એટમ્સ આર મેડ અપ ઓફ ન્યુટ્રોન્સ. આગળ જોઈએ કયા વિધાન સાચા નથી? તો આપણે માત્ર સાચા જોઈશું. વિખંડન અને વિલયન સંલયન બંને નાભિકીય પ્રતિક્રિયાઓ છે જે ઉર્જા ઉત્પન્ન કરે છે. બસ આ એક જ વિધાન સાચું હતું. પરમાણુ ઉર્જા વિશે કયા વિધાન સત્ય છે? તો પરમાણુ સંયોજન આધારિત રિએક્ટર્સ પરમાણુ વિખંડન આધારિત રિએક્ટર્સ કરતાં વધુ સલામત હોય છે. ત્યારબાદ બીજું સાચું વિધાન છે પરમાણુ સંયોજનની પ્રક્રિયા અતિશય ઊંચા તાપમાને થાય છે. ભારતનું સૌપ્રથમ આણ્વિક ઉર્જા મથક કયું છે? તો તારાપુર ઉર્જા મથક. નીચેના પૈકી કયું અણુ ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતું નથી? તો સીસુ લેવાય છે ને ક્રોમિયમ લેવાય છે. બાકી યુરેનિયમ ને થોરિયમ 43માં બી જોઈ લેશે. લેવાતું નથી તો આમાં આવશે યુરેનિયમ અને થોરિયમ લેવાય છે, આ બી લેવાતા નથી. આગળ જોઈએ પરમાણુ ઉર્જા વિશે કયા વિધાનો સત્ય છે? તો જ્યારે વિશાળ કેટલેક અંશે અસ્થાયી પરમાણુ પર વધુ ગતિવાળા ન્યુટ્રોન દ્વારા બોમ્બ મારો કરવામાં આવે છે ત્યારે પરમાણુ વિખંડનની પ્રક્રિયા થાય છે. વિશિષ્ટ પરમાણુ વિખંડનની પ્રતિક્રિયામાં U-235 પર ન્યુટ્રોનનો બોમ્બ મારો કરવામાં આવે છે. ભારતમાં નાગરિક પરમાણુ રિએક્ટરના નિયમનકારી અને સલામતી કાર્યો કરવા માટે 1983માં ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? તો એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની. આગળ જોઈએ આમાંથી આપણે સત્ય વિધાન જોવાના છે. પરમાણુ સંગઠનમાં જ્યારે મોટા પરમાણુના નિર્માણ માટે પરમાણુ જોડાય છે અથવા મિશ્રિત થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. આ રીતે સૂર્ય એ ઉર્જાનું ઉત્પાદન કરે છે. પરમાણુ વિખંડનમાં પરમાણુ નાના પરમાણુના નિર્માણ માટે વિભાજિત થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. પરમાણુય ઉર્જા મથકોએ વીજળી ઉત્પાદન માટે પરમાણુ વિખંડનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. તો આ બંને વિધાન સાચા છે. આગળ જોઈએ યુરેનિયમના 2 આઇસોટોપ 235U અને 238U ધરાવે છે. તો સરખી સંખ્યામાં પ્રોટોન અને દરેકમાં 92 પ્રોટોન. અણુ વિજ્ઞાનનો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો? તો ડાલ્ટનથી. હાઇડ્રોજન પરમાણુમાં કયો અપરમાણવીય કણ હાજર નથી? તો ઇલેક્ટ્રોન હોય છે, પ્રોટોન, નેગાટ્રોન હોય છે, ન્યુટ્રોન હોતો નથી. 1 ઇલેક્ટ્રોનનું દળ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો 9.109 × 10-28. નીચેના પૈકી કયું સૌથી વધારે અણુઓ ધરાવે છે? તો 2GH2.
કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી? તો આપણે સાચા વિધાન જોઈશું. તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. તેઓમાં ન્યુક્લિયોન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા ટકા 99.98 જેમ 0.0516 જેમ 10⁻15 જેટલું છે. પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? તો ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું. આગળ જોઈએ. કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય? તો ન્યુટ્રોન. એક પદાર્થ પરમાણુઓથી બનેલ છે તેવી ઘોષણા કરનાર ભારતીય તપસ્વી કોણ હતા? તો ઋષિ કણાદ. આગળ. ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે? તો ઋણ. પરમાણુ કેન્દ્ર શાનું બનેલું છે? તો ન્યુટ્રોન અને પ્રોટોનનું. પરમાણુ ક્રમાંક કોને કહે છે? તો પરમાણુમાં રહેલ ન્યુટ્રોન કે પ્રોટોનની સંખ્યાને. પરમાણુ ભાર એટલે પરમાણુમાં રહેલ ન્યુટ્રોન અને પ્રોટોનની કુલ સંખ્યાને પરમાણુ ભાર કહેવામાં આવતું હોય છે. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો યુરેનિયમ. તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા કણો વચ્ચે કેટલા પ્રકારના બળ પ્રવર્તે છે? તો 3 પ્રકારના. સૂર્યમાં પરમાણુ ફ્યુઝનની પ્રક્રિયા માટે ખાલી જગ્યા જરૂરી છે. તો ખૂબ જ ઊંચું તાપમાન અને ખૂબ જ ઊંચું દબાણ. હવે આપણે જોઈશું એસિડ, બેઝ અને ક્ષાર. માણેક અને નીલમ ખાલી જગ્યાના રાસાયણિક નામે ઓળખાય છે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ધોવાનો સોડા એ કોનું સામાન્ય નામ છે? તો સોડિયમ કાર્બોનેટનું. જ્યારે ખાવાનો સોડા એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે પ્રક્રિયા દ્વારા શું ઉત્પન્ન થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. આગળ જોઈએ. પાણીની કાયમી કઠિનતા ખાલી જગ્યાની પ્રક્રિયાને કારણે હોય છે. તો મેગ્નેશિયમ અને કેલ્શિયમના સલ્ફેટના કારણે. નીચેની પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલ છે? તો અપચો એ મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે દૂધના કારણે. કીડીનો ડંખમાં બેકિંગ સોડા ખાવાનો સોડા લગાવવામાં આવે છે. ને જમીનની સારવાર માટે ક્વિક લાઇમ કડી ચૂનાનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ જેને કહેતા હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ જોડ સાચી નથી? તો આપણે સાચી જોડો જોઈશું. ખાલી સરકો એસિટિક એસિડ હોય છે. ટામેટામાં ઓક્ઝેલિક એસિડ ને નારંગીમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે. વરસાદના પાણી કરતાં નદીનું પાણી ભારે હોય છે કારણ કે તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ધરાવે છે. ભારે પાણીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સાંદ્રતા વધુ હોય છે. તો કેલ્શિયમ અને મેગ્નેશિયમની. સરકો શું છે? તો એસિટિક એસિડ છે. આગળ જોઈએ. નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે? તો વરસાદના પાણીમાં. નીચેનામાંથી કયા ખાદ્ય ચીજ વસ્તુ લેક્ટિક એસિડ ધરાવે છે? તો તે છે દહીં. એસિડ અને બેઝ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કુદરતી સૂચક લિટમસ પેપર છે. તે નીચે દર્શાવેલ શેમાંથી મેળવવામાં આવે છે? તો લિકેનમાંથી. જ્યારે વરસાદના પાણીનું પીએચ ખાલી જગ્યાની નીચે જાય ત્યારે તેને એસિડ વરસાદ કહેવામાં આવે છે. તો 5.6ની નીચે જાય ત્યારે. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં મુખ્યત્વે સાઇટ્રિક એસિડ હોય છે? તો સંતરામાં. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં ટાર્ટરિક એસિડ હોય છે? તો આમલીમાં. આગળ. લિટમસ પેપર નીચે પૈકી શેમાંથી પ્રાપ્ત થાય છે? તો લાઇકેનમાંથી. નીચેનામાંથી કઈ ચીજો એસિડિક નથી? તો રુધિર અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એસિડિક નથી, બાકી કોફી તે એસિડિક છે. ને જઠર રસ એસિડિક હોય છે. પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડની હાજરીના કારણે પાણી કેવું બને છે? તો હાર્ડનેસ. માનવ લાળનું અંદાજિત પીએચ સ્તર શું છે? તો પીએચ 6.5 થી 7.5 જેટલી. ત્યારબાદ આગળ જોઈએ. તો માનવ લાળનું અંદાજિત પીએચ સ્તર કેટલું છે? તો પીએચ 6.5 થી 7.5 જેટલું. એસિડ શબ્દ નીચેનામાંથી કઈ ભાષામાંથી આવ્યો છે? તો લેટિન ભાષામાંથી આવેલ છે એસિડ શબ્દ. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં ફોર્મિક એસિડ હોય છે? તો કીડીના ડંખમાં. સામાન્ય વરસાદ 5.6ના પીએચ સાથે થોડો એસિડિક હોય છે, જ્યારે એસિડ વરસાદમાં સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. તો વરસાદમાં 4.2 થી
અને 4.4ની વચ્ચે. કયા પીએચ સ્તરને સામાન્ય રીતે એસિડ વર્ષા તરીકે ગણવામાં આવે છે? તો પીએચ 4.0 જેટલી હોય ત્યારે. અલગ સ્થળો ખાતે એસિડ વર્ષામાં વરસાદી પાણીનું પીએચ ખાલી જગ્યાની વચ્ચે હોય છે તો 4 થી 5ની વચ્ચે. H2SO4 પદ એસિડ વર્ષામાં સામેલ પ્રબળ એસિડને દર્શાવે છે, તેનું નામ શું છે? તો આ યાદ રાખજો, સલ્ફ્યુરિક એસિડ H2SO4 ને કહેવામાં આવતું હોય છે. ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન બરફવાળા રસ્તાઓ પરના બરફને પીગળાવવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો મીઠાનો. ભાસ્મિક જમીનનો પીએચ આંક ખાલી જગ્યા છે તો 8.5 કરતાં વધારે. જોડકા જોડવાના છે આપણે. લેક્ટિક એસિડ તે દહીંમાં મળે છે, એસિટિક એસિડ તે વિનેગરમાં, ઓક્ઝેલિક એસિડ તે પાલકમાંથી મળે છે, સાઇટ્રિક એસિડ આપણને નારંગીમાંથી મળતું જોવા મળે છે. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે? તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. આગળ, મોરથૂતુનું રાસાયણિક સૂત્ર CuSO4 છે. જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? તો CO અને H2, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું. ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે? તો CH3COH. પીએચ વેલ્યુ ઓફ ફ્રેશ સ્વેગ ઇઝ મોર ધેન 7, 7 કરતાં વધારે. Li2O plus H2O is equal to 3LiOH. કયો એસિડ પ્રબળ છે? તો સલ્ફ્યુરિક એસિડ. બોમ્બમાં વપરાતું એમોનાલ એ શેનું મિશ્રણ છે? તો Al plus NH4NO3 નું. દાંતનું ક્ષયન ક્યારે થાય છે? જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી થાય ત્યારે. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો 1. નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તો CO2. લાલ કીડીના શરીરમાંના ખાલી જગ્યાને લીધે તે ચટકો ભરે તો બળતરા થાય છે? તો ફોર્મિક એસિડના કારણે. મ્યુરેટ ઓફ પોટાશનું રાસાયણિક સૂત્ર KCl છે. અભયને એસિડિટી થયેલ છે તો ઉપચારમાં કયા રાસાયણિક પદાર્થનું સેવન ઉપયોગી છે? તો NaHCO3 નો ઉપયોગ કરવું જોઈએ. યુરિયા વડે દર્શાવાય છે NH2CONH2. યુરિયાનું સૂત્ર આ છે. બેઝિક જલીય OH- ની સાંદ્રતા વધે તો પીએચમાં શું ફેરફાર થાય છે? તો વધે. આગળ જોઈએ. પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે રંગમાં દ્રશ્યમાન પરિવર્તન ઉત્પન્ન કરે છે તે ખાલી જગ્યા કહેવાય છે. તો એ જોઈએ આપણે શું કહેવાય એને. સૂચક. પીએચ સ્કેલ રેન્જીસ ફ્રોમ 0 થી 14 ની વચ્ચે આપણને પીએચ સ્કેલ જોવા મળે છે. જલદ એસિડનું પીએચ મૂલ્ય ખાલી જગ્યા છે તો 1. જો મળવાહના પીએચ મૂલ્ય 7 હોય તો તે ન્યુટ્રલ છે. આર્હેનિયસના મત મુજબ એસિડ હાઇડ્રોજન ધરાવતું એવું સંયોજન છે કે તેના જલીય દ્રાવણમાં ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો H+. પ્લાસ્ટર ઓફ પેરિસ કોના કેલ્સનિંગથી મેળવવામાં આવે છે? તો જીપ્સમના. કયા વિધાન સાચા છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે કડક થઈ જાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે જીપ્સમમાં ફેરવાઈ જાય છે. જોડકા જોડવાના છે. ડોલામાઇટ CaMgCO3 ટ્વાઇસ એનું સૂત્ર. સિડેરાઇટનું FeCO3. મિલેકાઇટનું CuOH ટ્વાઇસ ઇન્ટુ CuCO3. ચિરોટીનું CaSO4 ઇન્ટુ 2H2O. તો આ થોડાક સૂત્રો તમારે યાદ રાખવાના. વ્યાપારી ખાંડમાં મુખ્ય રાસાયણિક સંયોજનનું પરમાણુ સૂત્ર ખાલી જગ્યા છે તો C12H22O11. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? તો તેને કડીચૂનો કહેવામાં આવે છે. ફળોને કૃત્રિમ રીતે પકાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો એસિટિલિનનું. ખાદ્ય જાળવણી માટે કયો એસિડ વપરાય છે? તો બેન્ઝોઇક એસિડ. શાહીનો ડાઘ શેનાથી કાઢી શકાય છે? તો ઓક્ઝેલિક એસિડથી. આગળ જોઈએ. ઘરેલું વપરાશમાં વપરાતો ક્ષાર કયો છે? તો NaCl. જીપ્સમ ચિરોટીનું અણુસૂત્ર કયું છે? તો તે છે CaSO4 ઇન્ટુ 2H2O. બેર પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું કેટલા ટકા સાંદ્ર દ્રાવણ વાપરવામાં આવે છે? તો 45%.
નીચેના પૈકી તટસ્થ ઓક્સાઇડ કયો છે? તો ફાઇનલ આન્સર કે મુજબ વિકલ્પ એ અને બી બંને સાચા છે. તો એ CO અને બી એનો આ તટસ્થ ઓક્સાઇડ છે. પીવાના પાણીમાં મપાતા TDS નું પૂરું નામ ટોટલ ડિઝોલ્વડ સોલિડ છે. જલીય બાષ્પીભવન ખાંડના પ્રવાહી દ્રાવણની મોલારિટી ખાલી જગ્યા કરે છે તો વધારે છે. આગળ જોઈએ, ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? તો SO2. પદાર્થ અને તેમાંથી મળતા એસિડના બધા જ સાચા જોડકા જોડો. તો ટામેટામાંથી આપણને ઓક્ઝેલિક એસિડ, બીજી વાર પ્રશ્ન આવ્યો, છાશમાંથી આપણને લેક્ટિક એસિડ મળે, વિનેગારમાંથી એસિટિક એસિડ, અને લાલ કેડીમાંથી ડંખ મારે ત્યારે ફોર્મિક એસિડ ઉત્પન્ન થતું હોય છે. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો ડાયહાઇડ્રોજન. એસિડિક જલીય દ્રાવણ માટે કયું સાચું છે? તો H3O+ ઇઝ ગ્રેટર ધેન એના કરતાં નાનું 10⁻7 એમ છે, એટલે કે આટલી હોય છે. અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે? તો એસિડ. pH + POH = 14. નીચેનામાંથી રાસાયણિક સૂત્રો સંદર્ભે કયું જોડકું સાચું છે? તો ધોવાનો સોડો સોડિયમ કાર્બોનેટ તરીકે ઓળખાય છે. એસિડ પ્લસ ધાતુ ઓક્સાઇડની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનતું જોવા મળે છે. HClના 2 મોલને પાણીમાં ઉગાડી 500 મિલી જલીય દ્રાવણ બનાવેલું છે. આ દ્રાવણની મોલારિટી કેટલી થશે? તો 4. NH3 કેવો પદાર્થ છે? તો નિર્બળ ભેજ. નીચેના પૈકી કયો પદાર્થ પ્રતિ એસિડ છે? તો તે છે MgOH2. સલ્ફરની ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? તો 2, 8 અને 6. NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો pH એ 7 કરતાં ઓછી હશે. જમીનની ચકાસણી કરીને તેના pH આંક નક્કી કરવામાં આવે છે. pH આંકની જમીનની કઈ ગુણવત્તાનો ખ્યાલ આવે છે? તો તે છે ભેજ ધારણ શક્તિથી pH જાણી શકાય છે. ખાલી જગ્યા ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોર્મિંગ ઇન ધ ટૂથપેસ્ટ. તો સોડિયમ લ્યુરિયલ સલ્ફેટ. આગળ જોઈએ, આઈ ડ્રોપ્સ હેવ ટુ બી ફોર્મ્યુલેટેડ વિથ સેમ pH ઓફ ટીયર્સ ધેટ 7.4. નીચે દર્શાવેલ કુદરતી એસિડ શેમાં જોવા મળે છે? તો સાઇટ્રિક એસિડ નારંગી લીંબુ જેવા ખાટા ફળોમાં આ જોવા મળે, ઓક્ઝેલિક એસિડ પાલકમાં, લેક્ટિક એસિડ દહીંમાં. આ ખોટું છે. એસિટિક એસિડ કીડીના ડંખમાં નહીં જોવા મળતું. શુદ્ધ પાણીનું pH કેટલું હોય છે? 7. બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે? તો ppm થી. આગળ, પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? તો હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ તેને કહેવામાં આવતું હોય છે. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? તો સોડિયમ ક્લોરાઇડ. પાણીને ઉકાળતા કયા પ્રકારની કઠિનતા દૂર થાય છે? તો કેલ્શિયમ બાયકાર્બોનેટની. આગળ જોઈએ, મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે? તો NaCl. ફિનોલની પ્રકૃતિ જણાવો તો બેઝિક. આગળ જોઈએ, ORS દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? તો આંસુ જેવો. સાઇટ્રિક એસિડ શામાંથી મળે છે? તો લીંબુ અને નારંગીમાંથી. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? તો H2O. એસિડિક વરસાદ આરસ પહાડ પર પડતા રાસાયણિક પ્રક્રિયા બાદ તેમાંથી શું રચાય છે? તો જીપ્સમ, ચિરોડી કહેવાય તે રચાય છે. પેસ્ટને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે શું ઉમેરવામાં આવે છે? તો મોરથુથુ. બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે? તો સલ્ફ્યુરિક એસિડ. આનાથી આગળ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું, થોડુંક સમયનો અભાવ હોવાના કારણે. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.